નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અમારે જે આદિવાસી દીકરી છે એને ન્યાય મળે એ રીતે અમારો આદિવાસી સમાજ એ લઘુમતી અમારા આદિવાસીઓ માટે જો કાયદો લાગુ પડતો હોય તો લઘુમતી માટે કેમ નહીં કાયદો બની શકે। તો આ તંત્રને એટલું જ અમારે જણાવશે કે આ અમારી બેન દીકરીઓની જે શેરતી કરે ને ખોટી રીતના લઘુમતીઓ આ લોકો પર કોઈ ગુના દાખલ થતા નથી। તો અમારા વિરુદ્ધ આદિવાસી સમાજ વિરુદ્ધ FIR એટ્રોસિટી લાગુ પડતી હોય તો લઘુમતી માટે કેમ? તો અમારે સરકારી વહીવટી તંત્રને એટલું જ કહેવા માગણી છે કે લઘુમતી સામે બી કડકમાં કડક કાર્યવાહી થાય, નહીં તો અમારો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે। એકચ્યુઅલી આ ભાઈ અરજી કરેલી છે તો આજે મહિનો દાડો થઈ ગયો પણ આ ભાઈની હજુ એટ્રોસિટી લીધી નથી। બીજું શું કે પોલીસ સ્ટેશનમાં જ મારી નાખવાની ધમકી આપી લખેલું પણ તો જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ પર પોલીસ સ્ટેશનમાં ગયેલા ત્યારે ભાઈએ એમ જ કીધેલું હતું વિશાલભાઈને હા એ ઝેરોક્ષ આ ફરિયાદ આપેલી હતી અમે 8 ને 12 અરજી અમે આપેલી હતી રિસ્યુ કમ્પ્લીટ जी हाँ मारू नाम से जगदीशभाई चौधरी है। लास्ट महीना 10 तारीखे जो बनाव बन्यो हतो एना अनुसंधान में अमे आज प्रांतમાં આવેદનપત્ર આપ્યું છે। એમાં એવું છે કે અમારી એક દીકરીને લઘુમતી સમાજે છેડી હતી, એના વિરુદ્ધ અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી। કઈ દિવસે અરજી આપેલી હતી પણ આજે 1 મહિનો પૂરો થવા આવ્યો છતાં આ લોકો કોઈ એક્શન નથી લીધી। તો અમારે આદિવાસીઓ પર આવા અત્યાચારો થાય છે, અમારી બહેન દીકરીને છેડવામાં આવે છે તો અમે આદિવાસી સમાજ ક્યાં જાય, ક્યાં ફરિયાદ કરવા માટે જાય? નજીકમાં પોલીસ સ્ટેશન છે ત્યાં અમે આપેલી હતી, તરત જ આપેલી હતી બીજા દિવસે, તો હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। તો અમારો માંગ એ છે કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો જવાબ આપવામાં આવે, પોલીસ સ્ટેશનમાંથી જે અમે કીધું હતું અરજી આપેલી એનો એક્શન લેવામાં આવે, અને એક્શન લેવામાં નહીં આવે તો અમે માંડવી તાલુકા દેવ બિરસા સેના એમના ઉગ્ર આંદોલન કરશે। હું દેવ બિરસા સેના અધ્યક્ષ કિશોરભાઈ વસાવા। અમારે જે આદિવાસી દીકરીને જે છેડતી કરવામાં આવી છે લઘુમતી સમાજ દ્વારા, તો આજ સુધી અમારા જે સમાજના જે કાર્યકર્તાઓ હતા એ લોકોને ખોટા આરોપમાં સંડોવીને જેલમાં પૂરવામાં આવ્યા। એમના વિરુદ્ધ જ આ લોકો ગુનો દાખલ કરતા હોય સરકારી વહીવટી તંત્ર, તો અમારા સમાજના અનદેખા કરતો એવું અમને લાગી રહ્યું છે। તો લઘુમતી સમાજના માટે જ એક ધારે આંખે જોઈ રહ્યા છે એવું સરકારી તંત્ર જે પોલીસ તંત્ર છે એ જોઈ રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। તો આવનાર દિવસોમાં જો આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા જે દેવ બિરસા સેના છે એ ઉગ્ર આંદોલન કરશે, જેની નોંધ વહીવટી તંત્રની સરકારની રહેશે।